ગુજરાતમાં એક કહેવત છે, વરસે તો વાગડ ભલો. એ મુજબ વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકાના વિસ્તારોમાં ગયા ચોમાસામાં જોરદાર વરસાદ થતાં નદી નાળા ડેમ તળાવ ચેકડેમ ઓગની ગયા છે. ઉપરાંત કચ્છની જીવાદોરી સમાન કચ્છ નર્મદા કેનાલ રાપર તાલુકાના 39 ગામ અને ભચાઉ તાલુકાના 27ના પાદરામાંથી મુખ્ય કેનાલ પસાર થઈ રહી છે. હવે તો લગભગ તમામ ગામોમાં બ્રાન્ચ કેનાલ વાટે ખેડૂતો પોતાની રીતે નર્મદાના નીર દ્વારા ખેતી કરી રહ્યા છે. ગયા વર્ષે રવિ પાકના જીરું, રાયડો, ઘઉં, શાકભાજી, ઈસબગુલ, એરંડા, કપાસ મળીને અંદાજે 125 કરોડનું ઉત્પાદન થયું હતું. રાપર તાલુકો ખેતી આધારિત છે. આ તાલુકામાં એક પણ ઇન્ડસ્ટ્રી એરિયા નથી, એટલે ખેતી અથવા મુંબઈની વાટના લીધે આવક થાય છે. વાગડ વિસ્તારમાં હાલમાં એકર જમીનનો ભાવ 8 થી 12 લાખ સુધીનો છે. એટલે કે વાગડ વિસ્તારમાં મુંબઈ ગરા તથા સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યના લોકો ખેતર લેવા લાગ્યા છે. ખડીરમાં પણ જમીનના ભાવ ઉચકાયા છે. વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ પાકના વાવેતર અંગે માહિતી આપતા રાપર ખેતીવાડી અધિકારી ભરતભાઈ શ્રીમાળી જણાવે છે કે ઘઉં 7715, ચણા 580, રાયડો 9030, જીરું 32670, ઈસબગુલ 2870, વરિયાળી 2675 અને શાકભાજી 650, ઘાસચારો 6035 તથા અન્ય મળીને અત્યાર સુધી 62155 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં હજુ પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. એટલે કે અંદાજે રાપર તાલુકામાં 80 થી 85,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવશે. રાપર તાલુકાના 97 ગામ ખડીરના 12 તથા ભચાઉ તાલુકાના 27 ગામ કે જે વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે. આ વિસ્તાર માત્ર ખેતી આધારિત છે. નર્મદા કેનાલ દ્વારા એક દાયકાથી ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. શિયાળા, ઉનાળા અને ચોમાસામાં સિઝન મુજબ વાવેતર કરવામાં આવે છે. એટલે કે ખેડૂતોને ખેતી આધારિત ઉત્પાદનમાં સારા ભાવ મળે છે. રાપર એપીએમસી ખાતે અત્યારે 340 જેટલા વેપારીઓ અને કમિશન એજન્ટને આવક થઈ રહી છે. રાપર એપીએમસીમાં વર્ષભર ખેતીની આવક થઈ રહી છે, એટલે ખેડૂતો સાથે વેપારીઓ પણ પગભર થઈ રહ્યા છે. રાપર તાલુકામાં કુલ 62,155 હેક્ટરમાં રવિ ઋતુના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવેલું છે. એમાં 7,715 ઘઉં, ચણા 580 હેક્ટર, રાય 9,030 હેક્ટર, જીરું 32,670 હેક્ટર, ધાણા 10 હેક્ટર, ઈસબગુલ 2,810 હેક્ટર, વરિયાળી 2,675 હેક્ટર, શાકભાજી 630 અને ઘાસચારો 6,035. રાપર તાલુકામાં એવરેજ રવિ ઋતુમાં 70,000 આજુબાજુ વાવેતર થતું હોય છે દર વર્ષે. અને એમાં પછી આ કેનાલ આવ્યા પછી હમણાં છેલ્લા 10 વર્ષમાં વાવેતર આપણું રવિ ઋતુમાં ઘણો સારો એવો વધારો થયો છે. અને આ સિઝનમાં અંદાજિત આપણા ફાઇનલ વાવેતર વિસ્તાર 70,000 આજુબાજુ થઈ શકવાની શક્યતા છે. રાપર અને ભચાઉ તાલુકો એટલે વાગડ વિસ્તાર કહેવાય. આ વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ સિઝનમાં અત્યારે જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, ચણા અને શાકભાજી તથા ઘાસચારાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. અંદાજિત 80 થી 85,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. આ વાગડ વિસ્તાર એટલે રાપર તાલુકાના 92 ગામ, ખડીર વિસ્તારના 12 ગામ તથા ભચાઉ તાલુકાના 27 ગામને વાગડ વિસ્તાર કહેવામાં આવે છે. અને આ વર્ષે આ તાલુકો અને આ વિસ્તાર 100% ખેતી આધારિત વિસ્તાર છે. એમાં આ વર્ષે સારા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કર્યું છે. અને છેલ્લા દશકાથી જે નર્મદા કેનાલ આવવાથી ખેડૂતોની પેદાશ સારી આવવાથી ખેડૂતો પણ પગભર થયા છે. એમની સાથે અનેક નાના મોટા જે ભાગ્ય તરીકે ખેડૂતો કામ કરે છે એ પણ સારી એવી પગભર થયા છે. અને રાપર એપીએમસીની અંદર 12 માસ રવિ સિઝન હોય, ચોમાસું સિઝન હોય કે ઉનાળુ હોય, ત્રણેય સિઝનમાં માલ આપતા થયા છે. જેથી રાપરના ખેડૂતો અને રાપરમાં જે ભાગ્ય તરીકે નોકરિયાત મજૂર વર્ગ ને પણ ખૂબ સારો લાભ આ નર્મદા મૈયાના આગમનથી થયો છે. અને ખૂબ સારું વાવેતર થયું છે. અને આશા રાખીએ કે આ રવિ સિઝન ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને સમૃદ્ધ થાય